આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લાનો મુખ્ય આધાર હીરા ઉદ્યોગ ઉપર રહેલો છે. તેમાં રહેલ મંદી અને પાછોતરા વરસાદથી ખેતીમાં થયેલ નુકસાનની અસર દીપાવલીના તહેવારમાં જોવા મળી હતી. જિલ્લામાં આવેલા આધ્યાત્મિક સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યાના કારણે નવા વર્ષમાં મુખ્ય રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બોટાદ શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસના પાવન પર્વે મારુતિ યજ્ઞનું આયોજન થયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહી કષ્ટભંજન દેવના દર્શન કર્યા હતા અને મંદિર ખાતે નિર્માણ પામેલા 1100 રૂમના અત્યાધુનિક સુવિધાસભર નૂતન યાત્રિક ભવનનું ઉદઘાટન કર્યું હતું. નૂતન વર્ષના પ્રારંભે બોટાદ તાલુકાના કરિયાણી ગામમાં રહેતા 300 વર્ષથી ઉજળી પરંપરા મુજબ ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ગાયો દોડાવવામાં આવે છે. ગ્રામજનોની માન્યતા મુજબ ગાયની ખરીની ધૂળ ગામના લોકોને નિરોગી રાખે છે. જે ગોવાળની ગાય પ્રથમ આવે તેને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવે છે. સાથે સાથે રાજવી પરંપરા હતી એ પ્રમાણે કાઠી દરબારના અશ્વ દોડ સ્પર્ધા પણ રાખવામાં આવે છે. તેમાં પ્રથમ નંબર આવનારને પણ પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ સંચાલિત લાઠીદળ ગામ ખાતેના સબયાર્ડમાં ચેરમેન મનહર માતરિયા તેમજ ડિરેક્ટરોના આયોજન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હતું. જે સ્ટેચ્યુનું પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે અનાવરણ કરાયું હતું. કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી અને બોટાદ ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા, કેન્દ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા સહિત બોટાદ જિલ્લાના રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. NULA બોટાદ નગરપાલિકા બોટાદ દ્વારા PM સ્વનિધિ યોજના અંતર્ગત સ્વનિધિ ભી સ્વાભિમાન ભી પખવાડિયા ઉજવણી નિમિત્તે બોટાદ નગરપાલિકા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 150 જેટલા શહેરી ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં આરોગ્ય વિભાગ, રેશન કાર્ડ વિભાગ, લીડ બેંક, ઈ નિર્માણ કાર્ડ, ફોન પે કંપની, MGMSIB બેંક દ્વારા નિયમિત લોન ધિરાણ તથા સહાય અને ડિજિટલ નાણાકીય વ્યવહાર અંગે સમજૂતી આપવામાં આવી હતી. આ સાથે સાથે BOB બેંક તથા બેંક ઓફ ઇન્ડિયામાં પણ ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કુલ 50 જેટલા ફેરિયાઓએ 50,000ની લોન માટે ઝવેરી જીન ખાતે રોજગાર ધંધા ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું હતું. બોટાદથી ફક્ત 35 કિલોમીટરના અંતરે આવેલા ધંધુકા તાલુકાના આકરો ગામ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા તેમના માદરે વતનમાં વિરાસત એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે સંગીત નાટ્ય એકેડેમી દિલ્હીના ચેરમેન સંધ્યાબેન પુરેચા તેમજ કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના રાજકીય, સામાજિક તેમજ કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા મહાનુભાવો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ મ્યુઝિયમ તૈયાર કરવામાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો, જેનું સંપૂર્ણ આયોજન નરેન્દ્રસિંહ અને તેમના પુત્રવધુ જવનિકાબા દ્વારા કરાયું છે. વિરાસત ગ્રામીણ મ્યુઝિયમમાં હડપ્પન સંસ્કૃતિ કાળથી લઈ કચ્છના માટીકામના કલાત્મક વાસણો, માટીની ચલોમો, હુક્કા, સીસમની કલાત્મક કાંસકીઓ, લોક કલાકારોના કાર્યક્રમોની જીવંત તસવીર, પ્રતિષ્ઠિત ચિત્રકારોના ચિત્રો ઉપરાંત રાજસ્થાની મધુબનીથી લઈ આદિવાસી પીઠોરાના કલાત્મક ચિત્રો પણ જોવા મળે છે. વિખ્યાત ફોટોગ્રાફરોની લોકજીવનની તસવીરો, વિવિધ રાજ્યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ, મોતીકામ, ભરતકામ, શ્રીફળ લોટા, વીંઝણા, કંકાવટીઓ, સોગઠાબાજી, દરિયાઈ શંખો, પ્રાચીન પાઘડી, તલવાર, કટારીઓ, વિવિધ આકારના તાળા, રમકડા, રાવળદેવનું ડાકલું, વાદીની મોરલી જેવા લોકવાદ્યો, ત્રાંબા કુકડીઓ, ગંગાજળિયા લોટા સહિતના સામાન જોવા મળે છે. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.